અમારે એક ભાઈને મેં પાણી છાંટવાનું કીધેલું શરૂઆતના દિવસો રોજ કીધું તમારે પેલી ઉનાળાની ગરમી બહુ પડે ને એટલે તમારે પાણી છાંટવું રોજ આવીને અડધો કલાક ચોકમાં પાણી છાંટી એ વખતે આ બધું ચારે બાજુ એ બધી ટાઇલ્સ પથરાઈ ગઈ ને બધું સારું થયું. બાકી અમે તો બધા ગરીબીમાં મોટા થયેલા છીએ. હવે માટી બહુ ધૂળ બહુ એટલે અમે પહેલાં પાણી છંટાવતા. એક જણને કીધેલું તમારે રોજ પાણી છંટાવો. તે આ વાત 2 મહિને પેલો રોજ પાણી છાંટે પણ રોજ શું કરે ખબર છે? રોજ આમ હું બારીએથી જોઉં ઘણી વખત હું બારીએથી નજર કરું તે પાણી છાંટીને પછી પોતાના કપડા ઉપર એ છાંટે અને પછી રોજ જય સ્વામિનારાયણ કરવા આવે. શાના માટે થઈને છાંટે ખબર? ઠંડક માટે નહીં. મેં બીજી ટાટક જોતી હતી અને કઈ કે સ્વામીને ખબર પડે કે હું પાણી છાંટું છું. બોલો એ હું ભૂલી નથી ગયો ને એવું દેખાડવા માટે પોતે જાતે ને જાતે આમ છાંટે અને પેલી ટોટી આમ કરીને નીચે થોડું પલાળીને પછી આવે. મારું બેટું આ જીવનું જીવન માનતો જુઓ કેવા કેવા મુક્તો ક્યાં નપાસ થઈ ગયા જો આપણે આ એમની ટીકા કરવા માટે નથી પાછા વળવા માટે.